મારું કોને કહું કઠણ યોગ તરું ભગવતે ભવ દુઃખ કાપો હું કામ ક્રોધ મદ મોહ દુઃખ ના મંત્ર કે સ્તુતિ કથાન આ જિંદગી થઈ મને અતિશય અકારી છાપ છાપો મમત કરવા બધી વાત પૂરો ખોટું મુખ કાપો પાપી પ્રપંચ કરવા બધી વાત પૂરો ખોટું ખરો ભગવતી પણ હું તમારો બરાબર એટલી મારી વિનંતી છે. ચાલો હવે જેટલા યજમાનો યજ્ઞમાં બેસેલા છે ટીમ્બી વાળા દાદા ભાવેશભાઈ ઘડીક વાર 5 બ્રાહ્મણો આવી આવો. હરેશ ફુ આવી આવો 2 મિનિટ. હરેશ દાદા આવી આવો, નીલેશ દાદા આવી આવો, રાજુ દાદા આવી આવો. ઘડીક 4-5 બ્રાહ્મણો આવી આવો. પવિત્ર બનાવી રાખો ને. ત્યાં બેઠા બેઠા નહીં, મારી દેખતા બનાવો. અહીં બેઠા બેઠા બનાવો. આવી જાઓ બધા, મારી દેખતા બનાવો, મને મજા આવે. તમને જોવું તો મને આનંદ આવે. ચાલો 3 વાર બધા જરા જરા પાણી હાથમાં લઈને પી જાઓ. ઓમ ભૂ સ્વાહા. જમણા હાથમાં પાણી લઈને 3 વાર પી જાઓ. ઓમ ભુવઃ ઓમ શાંતિ બાપુ. ભાઈ કિશનભાઈ તમારું થેલી ખોવાઈ અહીંયા 2-3 પડી છે, એમાંથી છે કઈ? મહાગણાધિપતયે નમઃ. ઇષ્ટ દેવતાભ્યો નમઃ. કુળવી નારાયણાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. માતા પિતા તર્ણકમલેભ્યો નમઃ. સર્વે ઓમ શુભગતમ મેઘદંતસ્ય કપિલો ગજકર્ણકા લંબોદરસ્ય વિક્તો વિઘ્નનાશનયંદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે સુખસિદ્ધ્યર્થમ મુદિતોય સુરાસુરે સર્વવિઘ્નહરઃ તસ્મૈ ગણાધિપતયે નમઃ. તદેયા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતિત દ્રુમ્યવરસ્યામો હૃદયસ્તો જનાર્દન યત્ર યોવે સર્વેશ્વરંભ સર્વેશ્વરંભકાર્યેષુ ત્રયસ્ત્રી ભુવનેશ્વરં બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતીર પ્રણમ્યાલો પૂજા કાર્યાર્થ સિદ્ધયેત. મનની અંદર બોલવાનું, પ્રાર્થના કરો કે હે ભગવાન અમે 3 દિવસનું જે કાર્ય કરીએ કાર્યમાં આવે ને કોઈ નાનું મોટું વિઘ્ન તો ભગવાન તમે એનો નાશ કરજો. હે કુળદેવી માતા. અને 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ બોલવાનું. અદ્રાદ્યમ મહામનુષ્ણ વક્ષે ઈદો વ્યામ મહા એકમ મહા સૌમ્યવાસ. પુરુષો બેઠા અને પોતાની અટકને નામ બોલવાનું. બેનોએ પોતાની અટક પોતાનું નામ ને પાછળ પોતાનું મલિનીકરણ અપાત્રીકરણ જાતિ પ્રસંકરણ પ્રકીર્ણ પાતક દધી દુગ્ધ મધુ ધૃત નિષેધ ભક્ષણ એકાંત ભંગ કરણ જલ મધ્યે નગ્ન પુત્રી ગૃહે ભોજનમ કન્યા રસ લંઘન ઋણન પાકરણ આદિ યથાશક્તિ ગો નિષ્ક્રિય ભૂત દ્રવ્ય દ્વારા 3 દિવસીય પ્રાણ ભાવ પ્રતિષ્ઠો પાણી ત્રાસમાં મૂકી દો. અહીંથી આપણે જે ભગવાન વાસણા બાપાના મંદિરે અને અહીંયા એને ટચ થઈ જાય એટલેનો તાર છે ને ઓલા 3 માંડવા છે ને ફૂલના હાર આવી ગયા હોય ને. ચાલો હવે આ શરીર દ્વારા અનેક પ્રકારના
મન વડે, બુદ્ધિ વડે, ચિત્ત વડે હાલતા ચાલતા જાણતા જ્યારે ખબર વિનાના ખબર હોવા છતાં આપણાથી પાપ થાય, પાપનો નાશ થાય. એટલે મનમાં 11 વખત ઓમ પાપોહમ પાપ કર્માહમ પાહિમાં પુંડરીકાક્ષ સર્વે નમો નમઃ. પાટલાની ઉપર તો કે ગાય માતા, ગાય છે ને આપણી માં છે, એને તો આપણા પાપનો નાશ થાય. જેના આંગણે ગાય હોય ને ત્યાં માતાને નમસ્કાર કરવાના. અદિતે દેવ માતા વેદ માતા મૂકી દો પાટલા એ પગે લાગો, નમસ્કાર કરો. જ્યારે ગંગા માતાનું નામ લઈએ તો પણ આ શરીરના બધા પાપો છે એ બળીને રાખ થઈ જાય. કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમા હોયા ગંડકી પૂર્ણમ પૂર્ણ જલે સમુદ્ર સહિતમ સ્નાનમ એમ બોલતા બોલતા નાવાનું. વિષ્ણુ પદાગ્ર સંભૂતે ગંગે જાહ્નવી. ગંગા માતાનું સ્મરણ કરી અને ફૂલ ચોખા પાટલા એટલે હાથમાં ફૂલ ચોખા રાખવાના. આજે આપણે બ્રાહ્મણો ઘણા બધા આવ્યા છે. બ્રાહ્મણ વેદ ઉપનિષદો આ બધાને વાંચન ને જ્ઞાન હોય એટલા માટે થઈને બ્રાહ્મણ પાસે જાઓ તો રસ્તો મળે. તમારે સદકર્મ કરવું હોય તો તમે બ્રાહ્મણની પાસે જાઓ તો તમને રસ્તો મળે. બ્રાહ્મણની જરૂર જન્મથી મરણ. બ્રાહ્મણનું સન્માન કરવું, બ્રાહ્મણોને જમાડવા અને બ્રાહ્મણને હંમેશા આદરથી બોલાવવા. એ બ્રાહ્મણોને નમસ્કાર કરી લેવાનો. તલ નાખી દો, થોડાક જવ નાખી દો, થોડોક દહીં દૂધ નાખી દો, થોડીક રાપડાની ધૂળ નાખી દો. હાથમાં પુરુષો છે ને શ્રીફળ રાખવાનું, દક્ષિણા રાખવાની, બેનોએ તલનો વાટકો ને દક્ષિણા રાખવાની છે. એમાં ફૂલ મૂકવાનું. જેટલા હવનમાં બેઠા એ બધાએ ભાઈઓએ અડધો કલાક કાલ લઈને પ્રમ દિવસ બધા દેવતાઓને મંદિરમાં ભાવ પ્રતિષ્ઠા કરીને બેસાડવાના છે. સનાતન એની અંદર કરોડો અને આ બ્રહ્માજીએ ભગવાનનો હજારો અને બ્રહ્માજીએ આંખો ખોલી ભગવાનના દર્શન કર્યા. ભગવાન કેવા છે તો કે સહસ્ત્ર શીર્ષા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્ર પાત સ ભૂમિકુ સર્વત્ર પ્રેત્વા તિષ્ઠત સાંગુલમ. આકાશમાં જેનું મસ્તક, પાતાળમાં જેના પગ છે, જેના પેટની અંદર આખી પૃથ્વી સમાઈ ગયેલી છે, જેના રવાડા એટલા વૃક્ષો છે, એવા ભગવાન છે. ભગવાને કીધું કે હે બ્રહ્મા, મને સૃષ્ટિ બનાવવાનું મન થયું, તમે સૃષ્ટિ બનાવો. ત્યારે આ પૃથ્વી છે એ જળની અંદર વરાહનું રૂપ લઈ અને પરમ કૃપાળુ પરમાત્મા પાતાળમાં ગયા. પોતાના 2 દાંત વડે ત્યારે પેલા વેલા એની પર ઠાકો મારવો હોય તો પણ મંત્રને ત્યારે ભૂમિની પર મકાન બનાવ્યું. ભગવાન, તમે આ મારી સ્થાપના તો કરી પણ પાપ વધશે તો હું શું કરીશ? કૃષ્ણ બનીને આવી, ક્યારેક બલરામ બનીને આવી, ક્યારેક રામાપીર બનીને આવી, ક્યારેક બુદ્ધ બનીને આવી, કળિયુગમાં કલ્કી બનીને આવી, એમ યુગે યુગે આવી. હે માનવ, વિશ્વાસ કરીને દેવ મંદિર દર્શન કરવા જતા હોય, સંધ્યા કરતા હોય, અનિતિનું લેતા ન હોય, પાપનું લેતા ન હોય, આ રીતે ભગવાને પૃથ્વીને વચન આપ્યું છે. ત્યાર પછી આ પૃથ્વીની ઉપર આખી સૃષ્ટિનું સર્જન બ્રહ્માએ કર્યું. એને શક્તિ મળી. શક્તિ દ્વારા સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ બનાવ્યા. આની પર ભગવાને ભૂરલોક, ભૂરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક અને સત્યલોક બનાવ્યા. આ બ્રહ્માંડને સ્થિર રાખવા માટે 8 દિશાઓમાં ઐરાવતી, અશોકવતી, ભોગવતી, સિદ્ધવતી, ગાંધર્વતી, કાંચી, અવંતિકા, અલકાવતી, યશોયુ, કુબેર, ઈશાન, બ્રહ્મા અને અનંત. પછી ભગવાને સમુદ્ર બનાવ્યા. ખારા જળનો, શેરડીના રસ જેવો, દારૂ જેવો, ઘી જેવો, દહીં જેવો અને દૂધ જેવો અને મીઠા પાણીનો આવા સમુદ્ર બનાવ્યા. ભગવાને ખંડ બનાવ્યા. ઇન્દ્રખંડ, કાશ્યખંડ, તામ્રખંડ. પછી મોટા પર્વતો બનાવ્યા. મહેન્દ્ર, મલય, સહ્યાદ્રી, હિમાલય, વૃક્ષ, વિંધ્યાચલ અને પારિયાત્ર. 5 મહાનગરો, ચિત્રકૂટ નગર, આવા નગરો બનાવ્યા. પછી જંગલો બનાવી, જેનું નામ લઈએ, જેનું સ્મરણ કરીએ, જેમાં સ્નાન કરીએ, યાત્રા કરવા જઈએ ત્યારે નાહીએ,
તો આપણા પાપનો નાશ થાય. આ નદીઓના નામ તો કે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનિયા, ચર્માવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી આવી નદીઓ ભગવાને બનાવી. પછી એવી 7 નગરીઓ બનાવી. આખી જિંદગીના પાપનો નાશ થાય. એ 7 નગરી ફરવી જોઈએ. જીવનમાં માણસનો દેહ મેળવ્યો હતો. આ 7 નગરીના દર્શન કરીએ તો મુક્તિ મળી જાય, ભગવાનનું ધામ મળે. તો જાત્રા કરજો. આ રીતે ભગવાને 84 લાખ યોની બનાવી. આ સૃષ્ટિની ઉપર જ્યાં જ્યાં નજર કરો ને એ બધું પરમ કૃપાળુ પરમાત્માએ બનાવ્યું છે. એમાં ઈયળથી માંડી નાનો જીવ સૂક્ષ્મ જે આંખેથી દેખાય નહીં અને મહાકાય એવી 84 લાખ યોની બનાવી. એમાં રૂ ને વીછી ને એવા અનેક પ્રકારના મોટા મોટા હાથી સુધી મહાકાય એવા પ્રાણીઓ બનાવ્યા, પશુ બનાવ્યા, આકાશમાં ઉડાડા, નોકી નોકી જાતના પંખીઓ. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. જે કર્મ કરશું ને એ કર્મ સાથે લઈને જવાનું છે. કર્મ સિવાય આપણી સાથે કાંઈ આવતું નથી. તારે રહેવું ભાડાના મકાનમાં. આ શરીર પણ તારું નથી. આ પણ એક રાખનો દેહ બનેલો છે અને રાખમાં મળી જવાનો છે. એની અંદર આપણું કોઈ નથી. નથી પત્ની, નથી પતિ, નથી દીકરા, નથી દીકરી, નથી ઘર, નથી જમીન, નથી બંગલા, નથી વાડી. જન્મમાં મળતું પણ કળિયુગની અંદર કર્મનું ફળ આ જન્મમાં જ ભોગવવું પડે છે. એટલે જીવનમાં સદકર્મ કરજો, પાપને ત્યજો અને પ્રભુને ભજો. સ્વાધ્યાયમાં જાઓ, ધર્મના માર્ગે હાલો, ભક્તિ કરો. સમય મળે તો 5 માણસને સુધારો, કોઈ અનાથ બાળકો હોય એને ભણાવો. જે આપણા સનાતન હિન્દુ ધર્મના જે નિયમો છે એ પ્રમાણે જીવન જીવો. ઘરની અંદર રામાયણ રાખો, ગીતા રાખો, શિવ પુરાણ રાખો, ભાગવત રાખો, ગરુડ પુરાણ રાખો. દૂધ પીએ તેનું પણ પાપ લાગે. મોઢામાંથી પડી ગયેલું પાછું ખાઈએ તેનું પણ પાપ લાગે. કોઈને છેતરપિંડી કરીએ તેનું પણ પાપ લાગે. સોનાની ચોરી કરીએ તો સાસુ, ભાઈની પત્ની, પોતાની બહેન, આચાર્યની પત્ની પોતાની સાથે એકબીજાને ખોટું બોલે તો એનું પણ પાપ લાગે. લગન કે ભિખારી જ રહી. એટલે એકબીજાથી ચોરી છુપીથી પૈસા બચાવવા નહીં, એકબીજાને કહીને નોખા રાખવાના. પૈસા તેનો પાપ, ખોટી વાતચીત કરીએ તો એનો પાપ. ભગવાને ખાવાનું ઘણું બધું. તમે વાછડા બાપાને હકેતમાને પૂજો છો એટલે તમારે મટન નો ખવાય તો ખાવાનું નહીં, પણ 3 દિવસ પછી પણ મટન એટલે ચોખ્ખી ભાષામાં કહું દુઃખ પાપ લાગે. શ્રીમત નું ખાઈએ તો એનું પણ પાપ લાગે. કોઈને મારી નાખવાની જમેડા વિના જમીએ તો એનું પણ પાપ લાગે. નિમંત્રણ આપીને બોલાવેલા બ્રાહ્મણને હેઠા વાસણમાં જમીએ તો એનું પણ પાપ લાગે. બેનો માટે લગ્ન કર્યા પછી સાસરિયામાં ન રહી તો એનું પણ પાપ લાગે. દીકરી સાસરે જાય ને ત્યારે એને મા બાપ સારી શિખામણ. દીકરી સાસરે હોય ને એમ કહેજો કે બેન શરૂઆતમાં દુઃખ હોય, 2-3 વર્ષ દુઃખ, તારા પતિની અંદર જીવ રાખ, તારા હાવ નવરા મા બાપની જેમ રાખ. હવે આ પરિવારનો મોહ ઓછો કરજે, આઈ જા. એટલા માટે હંમેશા દીકરી સાસરે જાય ત્યારે સારી શિખામણ આપજો. અને ખાસ તો વાત એ મળશે મા બાપનું કર્મ અને બાળકોને ફળ રૂપે મળે છે. તમે જેવું કર્મ બધાને પ્રેમથી રહેજો, હળી મળીને રહેજો. આ સંસારમાં કાંઈ લઈને જવાનું નથી. કોઈ લઈને આવ્યું નથી, કોઈ લઈને જવાનું નથી. ફલાણાએ આ કર્યું, ઢીકણાએ આ કર્યું એવું કાંઈ નહીં. બ્રાહ્મણ કૌશિક દાદા ગોર બાપા અહીંથી બોલે ને એ રીતે બધું આપણે બંગલા આપે, આપણે ગાડી આપે, આપણે દીકરા આપે, દીકરી આપે. એ આપણા કદર, કાયા વડે, વાણી વડે, મનથી આ સંસાર અંદર પાપ ન કરવા. આજે ભગવાનને તમે બધા કહેજો કે હે ભગવાન અમારાથી સદકર્મ કરાવીજો. કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર આ 5 વસ્તુને ઘા કરી દેવાની. કામ એટલે ભોગ, તે વધારે નહીં રાખવાનો. કદાચ 1 કરોડ રૂપિયાની ખોટ ગઈ, 5 વીઘા જમીન હતી વેચાઈ ગઈ, પણ આંખ મારતો જા, મદદ માટે તૈયાર છું. કામ કરો, મેં ખોટા વિચાર નહીં કરવાના, હલકા વિચાર નહીં કરવાના, નેગેટિવ નહીં વિચારવાનું, નકારાત્મક નહીં કરવાનું, મોહ ને મમતા નહીં રાખવાની, મારું મારું મોહ નહીં કરવાનું. બહુ કોઈની પતિ ન હોય ને કદાચ 1000 માના ધરુખામાં રહેતા હોય તો એ નકામું છે. આનંદમાં રહેજો. સવારમાં વહેલા ઉઠો, ભગવાનની ભક્તિ કરો, ભજન કરો, મા બાપને પગે લાગો, દેવ મંદિરે દર્શન કરો, આવા યજ્ઞ કરો. ગાયને ઘાસ નાખો, કૂતરાને રોટલા નાખો, પંખીને ચણ નાખો. નહીં રાખવાના, ગાળો નહીં બોલવાની, ખરાબ નહીં બોલવાનું, પ્રેમથી રહેજો અને ભગવાનની ભક્તિ કરજો. સમર્પયામિ
નારાયણાય તે સમર હું કઈ ગાંડો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કઈ ગાંડો શક્તિ ચોખા લઈને મંદિરે આવે એવા પીતળિયા હું કાંઈ લેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એવા પીતળિયા હું કાંઈ હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલ નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે મને મનાવવા માંગતા ઉભી રે તાળી પાડો એ હું કાંઈ ગાંડો નથી એ હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે એવી પાદરી ટિકિટમાં આવે જાતો નથી રે હું કાંઈ ઘેલો નથી કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે કોઈનો એ ગાંડો ગાંડો નથી રે ઘેલો ઘેલો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો કરવામાં આવશે ત્યાર પછી હેમાદ્રી પૂર્ણ થઈ જાય આપણે મંદિરેથી બધી મૂર્તિને લાવવાની છે અને બધી મૂર્તિની પ્રાણ ભાવ પ્રતિષ્ઠા ઉપર બધે લગાડવાનું છે બેનોએ ખાલી આંખે ગળે ને કાને અને પછી નાઈને ધોતી અને ગંજી પહેરી બ્રાહ્મણ બનીને આવવાનું છે લગાડો ગોમૂત્રમ ગોમયં ક્ષીરદધિ શલ્પી કુશોદકમ સર્વ પાપમ વિશુદ્ધ્યર્થમ પંચગવ્ય પુનાતુમ મેરે યજમાન તેરી જિંદગાની રહે જિંદગાની બે મિનિટ સાઈડમાં भद्रं पश्येमाक्षभिर्जनत्राः रङ्गे पूर्वाकुशस्तनो प्रियसे महितिर्गजायुर्गन्तो अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता सविता सपुत्रः शान्तिरापः शान्तिरोगदयः शान्तिः शान्तिर्विश्वे देवाः समीहसे ततो नो अभयं सन्नः गुरु प्रजाभ्यो वयन्नः वसुभ्यः विश्वानि देव सवितुरितानि पराशुभा ॐ शान्तिः शान्तिः सर्वा अरिष्टशान्तिः भवतु स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूर्वा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जनत्राः श्रीरङ्गे पुष्पवासस्तनो ध्रियसे तनु नाम पुत्रा सोदरा पितारो तुतन लगती है बेने बेना हां तुतन लगती है हेलो
હાલો બે शुक्लाम्बरधरं देवं श्रीवर्णं चतुर्भुजां ध्यायेत् सर्वविघ्नोपशान्तये सुरासुरे તાળી ના હોય જો તાળી પાડો તમારા શામની રે બીજી તાળી ના હોય તમે વાતો કરો તમારા શામની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા શામની રે બીજી વાતો ના હોય જો સમરણ કરી લ્યો મારા શામનું રે બીજું સમરણ ના હોય જો સમરણ તાળી ના હોય જો છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય હે ભાઈબંધી માં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધી માં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો એ જવાની માં ફેર છે રે જવાની કોને કહેવાય જો જવાની માં ફેર છે રે જવાની કોને કહેવાય હે જવાની માં મીરાબાઈ ને હરી મળ્યા રે એને જવાની કહેવાય જો જવાની માં મીરાબાઈ ને હરી મળ્યા રે એને જવાની કહેવાય હે તાળી પાડો તમારા શામની રે બીજી તાળી ના હોય જો ચમકે રૂડા તારલા રે રૂડા
આભલા આભલા રે માની ચુંદડી સોહા નવરંગ રંગની ચુંદડી રે માની ચુંદડી આભલા રે માની ચુંદડી સોહા આસમાન અને બધા બ્રાહ્મણો ભગવતીનું ભજન ગાયે, ગીત ગાયે, માનું નોરતું ગાયે ત્યાં સુધીમાં ઝડપથી મારા વાલા તમારો કામ પતાવો. મહેરબાની કરીને ઝડપ કરો, બીજા બધા કામ મૂકી ગયો. રાજુભાઈ મોબાઈલ મૂકી ગયો. મારી તારા આવવાના ઈંધણ મળ્યા, મારી તારા આવવાના ઈંધણ પડ્યા, મારી તારા આવવાના ઈંધણ પડ્યા, હકેત તારા આવવાના મારી તારા આવવાના દાન મંગલ મૂર્તિ મારુતિ નંદન પવન તનય સંતન હિત બિહારે શિવા સમેત સમો સુખ નારવે જય 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 હનુમાન ગુરુદેવ કિનારે મહાવીર જબ નામ સુનાવે મંગલ મૂર્તિ મારું નાસે રોગ હરે રાત ચાલો હવે લગભગ બધી જગ્યાએ ઓમ ભુવઃ ઓમ એ બધા બ્રાહ્મણો મારી બાજુમાં આવો. બધા બ્રાહ્મણો, એક બ્રાહ્મણ ઓલા કુંડે વયા જાવ ખુરશી લઈ. અને રાકેશભાઈ તમે અહીં આવતા રહ્યો, થાળી વગાડવા અહીં આવતા રહ્યો, તબલાવાળા ભાઈની બાજુ. 2 વાગે હવે કલાક પછી 2 વાગે ફરાર કરવા જવાનું. છેલ્લા દિવસે બે મંદિરે હવન કરવાનો છે. જ્યારે મંદિરની પ્રતિષ્ઠા કરી અર્થ ધર્મ અર્થ રાજદ્વારે વા સર્વત્ર લાભાદે પ્રાપ્તિ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ સભાસ્ય સબાંધસ્ય અખિલ કુટુંબભૂત પ્રેત પિતાસ ભય નિવૃત્તિ અર્થમ આદિ દેવિક આદિ ભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ તાપ ઉપશમન અર્થમ અદ્ય દિને ત્રિદિવસીય સંકલ્પમસ્તુ થાળામાં મૂકી દો પાણી. પાછી પાણીની ચમચી ભરી રાખો. સરસવ ઈ સરસવ લઈ એક બ્રાહ્મણ આખા માંડવાને ફડકો છાટ્યા હોય એટલે આ માંડવાની અંદર કોઈ વિગત મંડપમાં છાટવાનો છે. જમણા હાથમાં લઈને તારા ઈશામાં છાટી દો. સહસ્રાણી જય ભયંતર શ્રુતે. હે ભગવાન મળી ગયો ને સરસો મળી ગયો ને છાટવા ગયા ને એટલે હું આપણા મંડપને બાંધવો પડે પેલા, નકર તો ધીણા કરે. સૂર્ય નારાયણ નારાયણ હરે હરે દીપ નારાયણ નારાયણ હરે હરે નારાયણ હરે હરે હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો. जगज्जालपालं खजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं भजे
गौरम करुणावतारम मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ તમે આરતી લઈ લ્યો ભાઈ બે ત્રણ કાર્યકર ભાઈઓ જાઓ બધાને આરતી આપી દો આરતીમાં તમારી શ્રદ્ધા પ્રમાણે 10 20 50 પધરાવી દો ભગવાનને धर्म के जा धन की चिंता मत करना इंसान धर्म करो धन की चिंता न करो बराबर એને ચિંતા બધી કરવાની હોય આપણે તો આનંદ કરવાનો છે બરાબર એ ભાગી જાય એટલે રાખવાના નહીં બાજુમાં ચાલો ભગવાનની આરતી લઈ લો બે માણસ દાન દક્ષિણા બધી જગ્યાએ આરતી દેવાઈ જાય ને પછી મને આપી જાય બધાને કોઈ બાકી ન રહેવું જોઈએ ડાભી પરિવારમાં બધા આપી દો ચાલો બધા હાથ ધોઈ નાખો હાથમાં ફૂલ ને ચોખા રાખો હાથમાં ફૂલ ને ચોખા રાખો જગને જગનમય ધનપદેવા સાને ધર્માને પ્રથમાયાસન દેહનાકમ મહિમાન સ્વતંત્ર પૂર્વે સંધ્યા હવે હાથમાં ફૂલ ચોખા રાખો બે માણસ અને બોલો ગોર બાપા બોલાવે બોલો વિદ્યા સારી પ્રગતિ થાય એવા આશીર્વાદ આપજો અમારા પરિવારની અંદર ડાભી પરિવારની અંદર બધા સંપીને રહીએ એવા આશીર્વાદ આપજો પરિવારનું કલ્યાણ કરજો કુટુંબનું કલ્યાણ કરજો ગામનું કલ્યાણ ગૌરી શ્રુતાય ગણનાથ નમો નમસ્તે વસુદેવ સુતં દેવં કાંતતાસનો ગુરુદેવો મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મ ગજાનન ગણપતિ મહારાજ કી સોમનાથ મહાદેવ કી अन्नपूर्णा मातनी छेड़ा
પુણ્યમ પુણ્યામ આજો બીજી વાર દીર્ઘ નાગાન દેવગ્રમ ને વિષ્ણુ પદાન તમતેનાય પ્રમાણેનમ પુણ્યમ પુણ્યામ દીર્ઘમાય. હવે એ કળશને લઈને નીચે બેઠી જાજો. ભવાનનો કળશો ઓમભાઈ ઓલા પણ મૂકી દેજો રુદ્ર કળશને. બધા આમાંના પાન કાઢ્યા પછી બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ. તો મનસા સ્મરામે શ્રી કૃષ્ણ ધવેથી ગોવિંદ દામોદર માધવેથી નમો બ્રહ્મણ્ય. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. યજમાનસ્તે વિપ્રહસ્તે રક્ષા કંકણ બંધનામ હરિ ઓમ સહસ્રશીરેખા પુરુષહં સહસ્રાક્ષો સહસ્રપાત સભૌમિક દાદા તમે અહીંયા ભવાતા પાસે તમારી પૂજા કરાવી લેજો. તિષ્ઠદશંગુલમ પુરુષ એવેદગ્ગં સર્વં યદ્ભૂતં તમે ત્યાં પૂજા કરાવી જે બ્રાહ્મણો હવનના કુંડે હોય ત્યાં તમારા યજમાનની પાસે પૂજા કરાવી લેજો. નામ તેરો હતે ઓમ શ્રી કરમ ભદ્રાસનાદે દેવતા. ત્રીજા આશીર્વાદ એવા માંગવાના કે હે બ્રાહ્મણો આ યજ્ઞ કરવાથી મારા ઘરમાં રધિ વધે એવા આશીર્વાદ આપો. ઘરમાં આશીર્વાદ એવા માંગવાના કે હે બ્રાહ્મણો આ યજ્ઞ કરવાથી મારું ને મારા પરિવારનું ત્યાર પછી એક પાણીની ચમચી ભરી રાખો. મારા બેન છે તમારી જગ્યાએ વહી આવે, તમે મારા બેનની જગ્યાએ વહી જાઓ અને બધા બ્રાહ્મણો એક હારે બધા ઉભા છે પંચનત્યઃ સરસ્વતે મપયન્તે શસ્ત્રુતસઃ સરસ્વતી તુ પંચદાસો દેશે ભવસરિતઃ વરુણસ્યુતં નમસે વરુણસ્ય સ્કંપસર્જતુ મનસાદેયઃ ભુનન્તો વિશ્વભૂતાનિ એમ કહેવાય કે બ્રાહ્મણને આશીર્વાદ ક્યારે મળે? બ્રાહ્મણને આશીર્વાદ આખા જીવનમાં મળે. આજે બધા બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા કે તમારું કલ્યાણ થાય, તમારું અને દારૂ ગાંજો ભાંગ આ બધું મૂકી દેજો પીતા હોય તો. કારણ કે આ શરીરને નાશ કરે, નાશવંત કરી નાખે. કિડની, લીવર, ફેફસા જે 550 કરોડ રૂપિયાની જે વસ્તુ આપણા શરીરથી બેન દીકરી કણોય ભાણે જ એનું સન્માન કરો. કોકના દવાખાનામાં કોકના દુઃખમાં ભાગ લ્યો. ભગવાન તમારું કલ્યાણ કરે એવા બ્રાહ્મણના આશીર્વાદ. હવે પાણીની ચમચી 200 500 જે શ્રદ્ધામાં આવે નાખજો. અત્યારે 2 દિવસ કોઈને દક્ષિણા દેવાની નથી. અભિષેકમ કરતો ભ્યો બ્રાહ્મણે ભ્યો યથોત્સાહ દક્ષિણા તેન શ્રી કર્માંગ મારા બાપા તમારી કૃપાથી અમે હવનમાં બેઠા. તમારા જે પણ ગુજરી ગયા હોય પિતૃને મનમાં યાદ કરો. કારણ કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો ચામડાના ઢોળા ફેરવી મા બાપને ફેરવીએ તો એના ઋણમાંથી મુક્તિ મળે નહીં. મને એટલી ખબર પડે. એટલે મા બાપથી જ આપણે સુખી થાય. જેના મા બાપ પુણ્યશાળી હોય ને એના સંતાન સુખી થાય. એટલે આ તમારે બધાએ તમારા મા બાપ જે ગુજરી ગયા હોય, દાદા, કાકા, મોટા બાપા, મોટી માં, હે લક્ષ્મી નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ પિતૃ નારાયણ હરિ હરિ
એના એ કદી વિસરશો નહીં. બધું ભૂલો પણ બાપા ભૂલતા નહીં. નમસ્કાર કરીએ. નમસ્કાર નમસ્કારો આ રીતે વગાડી વાજે વાજે સખાય ઇન્દ્ર બોલિયા મોમાં ગઈ મોટા તેરા અમૃત તણા દેનાર. અને ભવાતાને ભાઈ મોટી બધી સુમતી બની જો લાકડું જબરદસ્ત આવ્યામી. પાછું મોટાની બાજુમાં નાભી તમને આવ્યામી. એ પાછું મોટાની બાજુમાં વાસ્તુ ભગવાન આવ્યામી. પુણ્ય વધાવી લ્યો. પગે લાગો પુણ્ય. ભાઈ બધાને સર્વનસ્યવંતઃ ત્રાતા તો કસ્યાત આવ્યામી સ્થાપ્યામી. મૂકી દો પગે લાગો. ચાલો હવે બધા શરબત પી લ્યો ને ચા પી લ્યો. ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય. ઓમ અગ્નય સ્વાહા ઇદમ અગ્નય. ઓમ સુમાય સ્વાહા ઇદમ સુમાય. એક કંકુ વાળું ફૂલ કરીને કુંડની બાજુમાં મૂકી દો. સ્વાહા બધાએ બોલવાનું. સ્વાહા ન બોલે ને તો આપણી ભગવાન આહુતિ લઈ નહીં. ઓમ ગંગણપતયે 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 ઓમ હ્રીમ સૂર્યાય ઓમ હ્રીમ સૂર્યાય ઓમ હ્રીમ સૂર્યાય ચંદ્રને ખાખરો વાલો ખાખરો ખાખરો ઓમ હ્રીમ ચંદ્રમસે. પછી મંગળને વાલો ખેરિયો ખેર. ભુમાય ઓમ હ્રીમ ભુમાય ઓમ હ્રીમ ભુમાય ઓમ હ્રીમ ભુમાય ઓમ બુદ્ધાય ઓમ હ્રીમ 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 બુદ્ધાય. ઓમ દેવાનંદ તુલસીનાથ ગુરુ કાંતમ સન્નિભમ बुद्धिभूतं त्रिलोक्यं तं नमामि बृहस्पतये स्वाहा. शुक्र ने वालो उमरो भार्गवं प्रणमाम्य. ओम ह्रीं शुक्राय ओम ह्रीं शुक्राय ओम ह्रीं शुक्राय ओम ह्रीं शुक्राय ओम शिव शुक्राय स्वाहा. शनिश्चराय ओम ह्रीं शनिश्चराय ह्रीं शनिश्चराय ओम ह्रीं शनिश्चराय. राहु ने वाली ढोकड़ी ने केतु ने वालो डाब. अर्धकायं महावीर्यं चंद्रादित्यं वर्धनं श्रीकाग्रवशंभूतं तं राहु प्रणमाम्य. ओम ह्रीं राहवे स्वाहा. न्या बोल न्या अध्यक्ष ब्राह्मण ने विनंती करो. एक ब्राह्मण देवता उभा થઈ. स्वागतम 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 सुस्वागतम. માતાજીની કૃપા એની ઉપર કૃપા રહી અને એની મનની ઈચ્છાઓને પરમાત્મા પૂર્ણ કરે એવા બ્રાહ્મણોના આશીર્વાદ સાથે આપણા લોક લાડીલા અને પ્રેમાળ એવા પુંજાભાઈ વંશ બજારા છે. એનું પણ અહીંયા સ્વાગત છે. બોલો દ્વારકાધીશની જય. દ્વારકાધીશની જય. મહાદેવ કી જય. પાણીના ભરીને આવ્યો ને ટોપમાં ઠલવવાનું છે. પાછળ ટોપ છે અહીંયા જળ આવી ગયું છે. હા ભાઈ હા મંદિરે જવા દેવાનું. શાંતિ બાપા જગા જવું ને દાદાને જાઓ તમે જાઓ. અહીંયા જાગો દ્વારકા બાપા એ દાઢ ચેતાવી ને એટલે જરાક આરામમાં આવી જાય. દાઢ ચેતાવી
પ્રતાપભાઈ ક્યાં? પ્રતાપભાઈ ત્યાં બકેટમાં ને બધાને પાણીમાં ફળા છે ને, જૂના ફળા અને પાણીમાં પધરાવવાના. અભિલ પેલા થોડું જોવાય. ભૂલાવે સુરેશભાઈ ઓલું યાત્રાનું પાણી નાખો, 5 કુવાનું પાણી. नैऋतये स्वाहा अष्टवसुभ्यो स्वाहा एकादशरुद्रेभ्यो स्वाहा द्वादशासेभ्यो स्वाहा अश्वेभ्यां स्वाहा देवेभ्यो स्वाहा दक्षिणेभ्यो स्वाहा दुर्गाये स्वाहा विष्णवे स्वाहा जमदग्नये जमदग्नये ब्राह्मणीये वाराहिये चामुंडाये वैष्णवीये महेश्वरीये नायकाय स्वाहा પુરુષો બધા પાણી ચમચી ભરી રાખજો અને એના હોમ એના સર્વતો ભદ્ર મંડળ દેવતા પ્રિયતા નમઃ તમારી ને બાજુમાં પધરાવી દેજો પાણી ચમચી. પછી પાછી પાણી ચમચી ભરી રાખવાની. પાછી પુરુષોએ બધાએ પાણીની ચમચી ભરી રાખવાની. ત્રતશ્ય કર્મણા સંગતા સિદ્ધ્યર્થ ચતુષ્ટસ્ય હોકેના હોમંચ કરી સે પાજી નીચે લોલ જીવાયે સખીએ યમ ઘંટાયે કાલિકાયે ચર્ચિકાયે यक्षिणीये सरस्वतीये चंडिकाये चित्रघंटाये सुगंधाये कामाक्षीये भद्रकालीये कुमाराये कांतराक्षीये कोंटराये केलंकाये सर्वमंगलाये बाणवतीये दुर्धये मोहलाशाये विशालाक्षीये त्रिपुराये भगवानिये दीर्घकेशिये घोरघोराये वाराहिये महोदये कामेश्वरिये सोपानिये गंगाये दिग्हस्ताये भक्त्राये गगनाये તમે એવું લાગે થોડોક આગળ બી આવો સ્વાહા બોલે તો આહુતિ અપાઈ જવી જોઈએ બરોબર સ્વાહા બોલે તો આહુતિ અપાઈ જાય છે. પાછી પાણીની રમતી બધા પુરુષો ભરી રાખજો. ભાઈ પાણીની ચમચી પુરુષો બધા ભરી રાખો. પ્રત્યક્ષ કર્મણા સંગતા સિદ્ધ્યર્થ સ્વાસ્થ મંગલ દેવતાના હોમંચ કરી છે બધા દેવાની પાણીની ચમચી. અને પાછો બધાએ હોમ કરવાનો છે. સ્વાહા સાથે બધાએ બોલવાનું છે. ચાલો હોમ કરતા રહેજો. હવે ભાઈ જે કોઈને હોમ હોય ભાઈ કોઈ પણ પરિવારના સદસ્યએ હોમ કરવો હોય તો અહીંયા આવી જાઓ મોટા કુંડે. અહીંયા મોટો કુંડ છે, ત્યાં આવી જાઓ. ખુરશી લઈ લઈને બેસી જાઓ. વારાફરતી કરજો. એક કમાવામાં હોય, એક ખાવામાં હોય, બીજા ભાઈઓ એક સાથે. બરોબર? બધા જોરદાર હોમતા રહેજો. અને એ વાળા છે ઇન્દ્રાય
पापराक्षिये कालवायुभ्याम् अनेकपदे कुबेराभ्याम् कविवेशवेशाभ्याम् क्षेत्रब्रह्माभ्याम् पुरुषो पाણીની ચમચી પાછા ભરી રાખજો कुष्माण्डाय करुणाय बटुकाय विमुक्ताय लिप्तकाय लीलाङ्गाय एकदशाकाय ऐरावताय कौशुद्धिन्याय बन्धनाय व्यालाय अणवे चन्द्रवारुण तुण्डीकरणाय स्थविराय तन्तुराय धनदाय उमंगाय मरमरकाय पवनाय पावनाय संग भैरवाय मेघावीक्षण भैरवाय अरुण भैरवाय त्रिपथरापाल भैरवाय त्रिपुत्रनेत्र भैरवाय त्रिपुत्रनाथ भैरवाय त्रिपुत्र महाभैरवाय બાપા હોય દેવના આગેવાન છે ને પહેલા વેલા હોય બોલો ક્ષેત્રપાલ ભગવાનની બોલો ગણપતિ મહારાજની બોલો ખોડિયાર માતાની બોલો બ્રહ્માણી માતાની ભાઈ એક દીકરીઓ जय जय बोलो कुलदेवी मानी जय बोलो जय जय कोटल मातनी जय સત્યત માતની જય ખોડલ માતની જય જય બોલો જય બોલો બોલો કુળદેવી માની જય ખોડિયાર માતાની જય તમારી માતાની જય જય બોલો ખોડિયાર માની જય બોલો जय बोलो खोडियार मानी जय बोलो જય બોલો બ્રહ્માણી માની જય બોલો जय बोलो ब्रह्माणी मानी जय જય બોલો વાયુ ભગવાનની જય બોલો જય બોલો વાયુ ભગવાનની જય બોલો જય બોલો ખોડિયાર માની જય બોલો જય બોલો જમરાજાની જય બોલો જય બોલો સખત માની જય બોલો લક્ષ્મણભાઈ છે અને બધા બ્રાહ્મણોને પણ કુશળ દક્ષિણા 15 બ્રાહ્મણોને આપી છે 100 રૂપિયા બધા બ્રાહ્મણોને દક્ષિણા આપી છે ભગવાન એનું કલ્યાણ કરે એના સદગત પિતરોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના અને બીજી વાત કે અહીંથી હું નામ બોલું ને 5 વરઘોડી આવો વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો બાપાએ ઓમ ભગવતાની સૂજે નહીં આરંકને દક્ષિણા 5 રૂપિયા 10 રૂપિયા મુકતા રહેજો તેલો આડંબરે અતિ ગણો મદતી બકેલો દોષોઠને કરી માપ બાપો નમ કાહિયમ ભગવતી કવ દુઃખ
ના શાસ્ત્રનું શ્રવણનું પયપાન છે તવ નામ જાપો યો ભગવતે ભવ દુઃખ કાપો રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી આ જિંદગી થઈ મને અતિશય અકારે તવ થાપ તાપો મહામાયો ભગવતે તવ દુઃખ ભારો સુર કરી દન ભૂતિયાપો પાહિયમ ભગવતે ભવ દુઃખ કાપો શીખે સુણે રસિક છંદ જ એક ચેતે તેના થકી ત્રિવધના તળે તાપ ધારો વાગે વિશેષ વળી અંબતણા પ્રતાપો પાહિયો ભગવતે ભવ દુઃખ કાપો ચાલો હવે બીજા 5 જણ આવી જાઓ 10 બતાવી ભાડા હર્ષદભાઈ માધવભાઈ ડાભી અંજાર 5 જણ આવી જાઓ એક સાઈડ જાઓ કોઈ પણ હાલો 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 ભાઈ હવે કોઈના આજે નામ બોલું કે ન બોલું 5 જણા હવે આવતા રહેજો અહીંયા તારે બધાના નામ બોલી જાઉં છું ભાઈ ઉકાભાઈ ડાભી અંજાર ધીરુભાઈ ભોરાભાઈ ડાભી અંજાર ગોવિંદભાઈ બોગાભાઈ ડાભી અંજાર સુભાષભાઈ નાદાભાઈ ડાભી અંજાર ગોપાલભાઈ બાલુભાઈ ડાભી ઈટવાયા ધીરુભાઈ સનાભાઈ ડાભી અંજાર મોહનભાઈ ભીખાભાઈ ડાભી અંજાર વડલા શેરી નાનાભાઈ દાનાભાઈ ભનુભાઈ ડાભી દેલવાડા કનુભાઈ જાદવભાઈ ડાભી અંજાર દેવસિંહભાઈ ઉકાભાઈ ડાભી અંજાર અર્જુનભાઈ ઉકાભાઈ ડાભી અંજાર મોહનભાઈ ભીખાભાઈ ડાભી અંજાર સાજણભાઈ ભીખાભાઈ ડાભી પછી ભૂપતભાઈ બચુભાઈ ભોરાભાઈ ડાભી અંજાર સામંતભાઈ ઉકાભાઈ ડાભી અંજાર શીતલભાઈ ભાણાભાઈ ડાભી મોટા માણસા ભોલાભાઈ બોગાભાઈ ડાભી અંજાર જીતુભાઈ માયાભાઈ ડાભી અંજાર ભાવસિંહભાઈ માયાભાઈ અંજાર ભગવાનભાઈ સિંધીભાઈ મુંબઈ ડાભી કાનાભાઈ વિહાભાઈ લોડ ડાભી પાલુભાઈ ભીમાભાઈ અંજાર ડાભી ગોવિંદભાઈ માયાભાઈ અંજાર ડાભી બાલુભાઈ ભગાભાઈ અંજાર ડાભી સાદુભાઈ પાતાભાઈ મોગંડી વસરામભાઈ વીરાભાઈ ડાભી બોર ભીમભાઈ ભીખાભાઈ ડાભી કેસરિયા રામભાઈ ભીખાભાઈ ડાભી અંજાર ભાયાભાઈ જીવાભાઈ ડાભી અંજાર પાલુભાઈ ભીખાભાઈ ડાભી ઈ નથી મનોજભાઈ ધર્મસિંહભાઈ દેલવાડા ઈ નથી કાનાભાઈ લક્ષ્મણભાઈ દેલવાડા દિનેશભાઈ વાલાભાઈ નાથોડ મહેશભાઈ દાનાભાઈ નાથોડ રામભાઈ ધનજીભાઈ ડાભી અરવિંદભાઈ કાંજીભાઈ ડાભી મુંબઈ અંધેરી પ્રવીણભાઈ વીરાભાઈ ડાભી ભાઈ બાબુભાઈ ડાભી રામનગર નાનુભાઈ પાસાભાઈ મધેડી મુરલીભાઈ રાઘવભાઈ ભાટા અશોકભાઈ જીણાભાઈ ડાભી શિયાળ કઈ ભોયાર અશોકભાઈ જીણાભાઈ ડાભી ભોયાર ધીરુભાઈ કરશનભાઈ ડાભી અંજાર રાજપુરા કનુભાઈ ભગાભાઈ અંજાર ભરતભાઈ સોનાભાઈ હેમાળ પંકજભાઈ જીતુભાઈ ડાભી દેલવાડા અને ધીરુભાઈ ભાનુભાઈ ડાભી દેલવાડા 81 પાટલા છે 81 ને 1 હવે અમે અહીંથી ભગવાનનો થાળ બોલીએ સ્વયંસેવક ભાઈઓ પ્રસાદી બની ગઈ પ્રતાપભાઈ પ્રસાદ કેળા શીખો દાડમ કઈ પડ્યું છે વધારે બની ગઈ પ્રસાદ જાજી બનાવી જો મને જાજુ છે જેટલું વધુડી બનાવી તો કાલ પાછું લઈ આવી જો આપણે લઈ લો ભાઈ એ ભરવા નહીં ને કરી આપો અમને આપી અમે ભરજો અરે એક સાઈડ રાખો હા તો મેં આયા તો બસ શૂટિંગ ને જાઉં છું શૂટિંગ રાખો ભાઈ હા ખાલી કર્યા દેતા જાઓ ખાલી કર્યા આ ભાઈને દેતા જાઓ ચાલો પાણી પીજો કેટલા વગાડો શરબત બહુ ન પીવાય મોઢું ઓલું થઈ જાય ગળું બેસી જાય બધા ભૂદેવો બધા બ્રાહ્મણો બનાવ્યા
આજે એક જાહેરાત કરવાની છે. કાલે 9 વાગે વિધિ ચાલુ થઈ જાય હો. બ્રાહ્મણો એ પણ વહેલું આવી જવાનું છે. તમારે 9 વાગે અમે અહીંયા આવી જાવ. 9 વાગે આવીને તરત વિધિ ચાલુ કરવાની છે. એટલે કોઈએ મોડું નહીં કરવાનું. એટલે જેમ બને વહેલા 9 વાગે તો આવી જ જાયજો. અમે 9 વાગે અહીંયા આવી જાવ. તમે 9 વાગે આવી જાયજો. વિશાલભાઈ જરાક 2 મિનિટ આવી જાઓ. વિશાલભાઈ હવે ઘડી કેવા જ પછી બીજી બાજુ દેવા દો. હા ભાઈ રાકેશ દાદા આવું ખાલી ઉડાડો બધું. આ તમે અહીંયા છે ને આવી જાઓ. તો કર્યા કરશે સાહેબ જેમ ભાઈઓ. એ પ્રેમ ધરીને મેં તો પીરસી છે થાળે. એ વેલા વેલા આવો મારા કુળ દેવી માડે. તાજા તાજા માવાની મેં બરફી બનાવે. બદામના હલવામાં એલચી મિલાવે. સુંદર ફેણીમાં પાડી ધ્રુગતથી જાળે. વેલા વેલા આવો મારા કુળ દેવી માડે. મેસુબ મજાનો મીઠો ટોપરાનો પાક છે. વડાણાનો રગડો ને સુરણાનું શાક છે. કોકમ નાખીને મેં તો કઢી રે બનાવે. એ વેલા વેલા આવો મારા કુળ દેવી માડે. દાળ વાટી વાટી મેં તો કચોરી બનાવે. દાળ વાટી વાટી મેં તો કચોરી બનાવે. જીરાપુરી તળી મેં તો થાળમાં ધરી છે. ચાટી ચાટી ખાવા જેવી ચટણી બનાવે. એ વેલા વેલા આવો મારા સોકેત માડે. એ વેલા વેલા આવો મારા કુળદેવી માડે. એ ચણા મગ અડદની ત્રેવડિયા દાળ છે. કાચી કેરી કટકીનો મુરબો રસાળ છે. લીલા લીલા મરચાનો સંભારો મેં કીધો. વેલા વેલા આવું મારા કુળદેવી માડે. એ બાસમતી ચોખાનો ભાગ મૂકી દીધો. કાચીકા મરચાનો સંભારો મેં કીધો. વાવડીનું પાણી મીઠું મેં તો ગાળી ગાળે. વેલા વેલા આવું મારા કુળદેવી માડે. મારા કુળદેવી માં જમે ભક્તો પાડે તાળે. વેલા વેલા આવો મારા કુળદેવી માડે. એ વેલા વેલા આવો મારા કુળદેવી માડે. એ વેલા વેલા આવો મારા ખોડિયાર માડી. એ વેલા વેલા આવો મારા બ્રહ્માણી માડી. એ વેલા વેલા આવો મારા કુળદેવી માડી. એ વેલા વેલા આવો મારા કુળદેવી માડી. વાહ ભાઈ
સરસ. ચાલો બધા પોતપોતાની જગ્યા ઉપર ગોર બાપા બધાને વાઈટ આપી દઈએ કે દીવો કરવાનો છે, આરતી કરવાની છે. હવે બધા પાણી રેડી રેડી પોતપોતાની જગ્યા ઉપર બેઠી જાય, દીવો શરૂ કરો. વાઈટ કામમાં કે રકાબીમાં દીવો શરૂ કરો. બધાને વાઈટ વિમલભાઈ બધાને એમ જરાક આટો મારી જો બધે બધે. આ યુવાનોનું નામ મને 10 નામ લખાવ્યા ને કેમ ગયા? નહીં ત્યાંથી ક્યાં નહીં ત્યાંથી તો આગો પડી જાય ને એમ હાલો હાલો. ઊંઘ ખાય ને? મને તો ઘરે ઘડીએ પેલો મેળ આવે ને સ્વયંસેવક થઈ જવાય. પાણી રેડાઈ જાય એટલે પોતપોતાની જગ્યા ઉપર આવી બેસી જાય, આરતી કરવાની છે. જેને કાલે આપણે ઘઉં તો લગભગ આવી ગયા છે. એક તો વાછડા બાપાને પણ આપણે ઘઉંથી ડુબાડવાના છે. પછી આપણા કુળદેવી માને મોઢે પણ સકેત માતાને ને ફળાને ને બધાને ઘઉંની અંદર ડુબાડવાના છે. અહીંયા પણ જેટલા મૂર્તિ લાવ્યા છે એ પણ ઘઉંમાં ડુબાડવાના છે. ઘઉંની વ્યવસ્થા કરી રાખજો. બીજું પિતાંબર લાવવાની છે. એટલે જે અહીંથી અમારે કિશન દાદા જાય એને તમે પૈસા આપજો, એટલે જે સામાનમાં ઘટે છે એ થોડુંક લેતા આવે. બાકી તો અબીલ ગુલાલ કંકુ બીજું કઈ લાવવા નથી. ફૂલના હાર લાવવાના છે તમારે ખાલી, અને ફ્રૂટ ધરવાનું, 2 વસ્તુ લાવવાની છે. બીજું તો બધું છે આપણે અહીંયા. જવતલ જોઈ લેજો કિશનભાઈ, જવતલ જોઈ લેજો, ઘી જોઈ લેજો, કારણ કે કાલ નવસંગની મોટો હવન કરવાનો છે. કાલ તો તમે થાકી જવાના છે, એટલો મોટો હવન છે. 9 ચંડી મોટામાં મોટો હવન. તમારી ઘેર કરો તો 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય, એવડો હવન કરવાનો છે. કાલ આપણે ઘેર 9 ચંડી કરીએ તો પેલા તમે 11 બ્રાહ્મણ જોઈએ. એક બ્રાહ્મણ 1000 રૂપિયા લઈ અને 10 બ્રાહ્મણના 10,000. અમારી ત્યાં વિદ્વાન બ્રાહ્મણ હોય 2-3 રૂપિયા લઈ, એટલે 20,000 તો બ્રાહ્મણના થાય. હવે તમે ખર્ચો ગણો તો હવનનો બીજો 20,000નો બીજો ખર્ચો, એટલે 40,000. અને જમણવાર કરો, બેનું દીકરીઓ કુટુંબ પરિવાર ગામના બોલાવો, એટલે 50,000. 1 લાખ રૂપિયા હોય ત્યારે 9 ચંડી હવન થાય. કાલ થવાનું છે, બરાબર? તમારી ઘેરે કરો તો 1 લાખ રૂપિયાનો હવન થાય. એવો હવન કાલ આખો દી કરવાનો છે. તમે થાકી જવાના છે, એવડો મોટો હવન છે. કાલ 9 ચંડી, તમે નામ તો સાંભળ્યું ને, 9 ચંડી એટલે મોટા મોટો હવન કહેવાય. એ કાલે આપણે કરવાનો છે. એટલે 9 વાગે આવી જાય મારા વાલા. સુરેશભાઈ બેઠી જાઓ, દીવો કરો, અગરબત્તી કરો, બધા દીવો ને અગરબત્તી કરો. અરે ભુવા બાપા તમે ઉભા થઈ જાઓ, એવો સામે આરતી કરવા. હા ભુવા દાદા ને વાઈટ ના થાવી. અનિલ કિશન કેમ ગયો? કિશન બોલો દાદા. કિશન ભુવા દાદા ને વાઈટ ના થાવી. આરતી આનંદ થાય દીવડા જગમગ દોડી સુંદરી જો બાત મે ઓઢો તો આનંદ થાય. મારી તમે ઓઢો તો આનંદ થાય. ઓઢો તો આનંદ થાય. મારી તમે ઓઢો તો આનંદ થાય. દીવડા એ માં અમે લાવ્યા છે ઝાંઝરીની જોડી. દીવડા જગમગ જગમગ થાય. આનંદ में फेरो तो आनंद થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. માં અમે લાવ્યા તે નથડીની જોઈ. માં તમે ફેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. માં અમે લાવ્યા તે નિવતના તાળે. અમે લાવ્યા તે નિવતના તાળે. માં તમે જમો આનંદ થાય. દીવડા જગમગ જગમગ
જગમગ જગમગ થાય દીવડા એ માડી તારો કુળદેવી તારો એ માં તારો જય જયકાર કુળદેવી તારો જય જયકાર સદાવદંતમ હૃદયારવિંદે ભવં ભવામિ શૈલં નમામિ ભવં ભવામિ શૈલં નમામિ दुख को दूर कर दुख भरपूर कर आसवधि पूर्ण कर दास जानी सजन से हित दे कुटुंब से प्रीत दे जगमाधित दे माँ भवानी माँ जगमाधित दे माँ भवानी जय माता दी जय माता दी जय विष्णु मंगलम करुणध्वजा मंगलम पुनरेवातनी બેઠી જાઓ બધા ભગવાનને આરતી આપી ગયો પાણીની ધારાવડી આપીને ચારે દિશામાં એમાં રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા પધરાવીને આરતી લેજો અને પ્રસાદી બેઠા કોઈ મહેમાનોએ જવાનું નથી બધાએ રોકાવાનું છે રાત્રે જમવાનું છે પ્રતાપભાઈ તમે દાદા પ્રતાપભાઈ કયો બોલે એ ન બોલે